તો ગીર સોમનાથના તાલાળા પંથકમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે। 1.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેન્દ્ર બિંદુ તાલાળાથી 15 કિલોમીટર દૂર નોંધાયું। 9 ને 8 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના હળવા આંચકાથી સ્થાનિકોમાં પણ ફફડાટ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો ભૂકંપના હળવા આંચકાથી ધરતી ધ્રુજી છે। ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો હવે અનુભવાયો છે। આજ સવારથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ધોરાજી ઉપલેટામાં ભૂકંપનો આંચકો અને ત્યારબાદ હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ભૂકંપનો હળવો આંચકો એ ગીર સોમનાથની તરફ પણ અનુભવવામાં આવ્યો છે। તાલાળા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેને લઈને લોકોમાં પણ ક્યાંક એક ભયનો માહોલ છે। જો કે 1.7ની એ તીવ્રતા છે, એટલે ખૂબ જ હળવી આ તીવ્રતા છે। કેન્દ્ર બિંદુ તાલાળાથી 15 કિલોમીટર દૂર।